સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આખી રાત વરસાદ વરસ્યો। માંગરોળ તાલુકાનું વડોલી ગામનો સંપર્ક કપાઈ ગયો છે। ગામની બાજુમાંથી વહેતી ટોકરી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ યથાવત છે। આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખી રાત વરસાદ આવ્યો। હાલમાં શું પરિસ્થિતિ? હાલ પણ પરિસ્થિતિ વિકટ બને તેવી શક્યતાઓ છે, કારણ કે જે રીતે ઉપરવાસ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખાસ જે સુરત જિલ્લાના તમામ જે નદી નાળાઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। ખાસ કરીને જે માંડવી તાલુકામાં જે આંબલી ડેમ આવ્યો છે તે માં પાણીની ભરપૂર આવક થઈ છે અને તેને જ લઈને તંત્ર દ્વારા જે આંબલી ડેમના 4 જેટલા દરવાજા 1 ફૂટ સુધીના ખોલી અને સીધું પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આંબલી ડેમના જે કેચમેન્ટ વિસ્તારની આસપાસ જે ગામો આવેલા છે તેને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે પણ લોકોને સાવચેત કરવામાં આવી રહ્યો છે। હાલ પણ જે રીતે સુરત જિલ્લાની જો વાત કરું તો માંગરોળ, માંડવી, ઓલપાડ સહિતનો જે મુખ્યત્વે નીચાણવાળો વિસ્તાર છે તે પાણીમાં તરબોળ થઈ ચૂક્યો છે। એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે કીમ નદી એ 3 તાલુકાને અસર કરતી નદી છે અને કીમ નદીમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે। ખાસ 2 કાંઠે વહી રહી છે, તેને લઈને એનડીઆરએફની ટીમ છે તે જે આસપાસનો વિસ્તાર છે, જે નીચાણવાળો વિસ્તાર છે તેની નિરીક્ષણ કરી રહી છે અને લોકોને પણ આ પરિસ્થિતિ વાકેફ કરી રહી છે। જી બિલકુલ સંદીપ, માહિતી બદલ આભાર। સમય છે બ્રેકનો। બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર।